હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ વૈષ્ણોદેવી. તો સવારમાં અમે વહેલા ઉઠી ગયા હતા 4 વાગે અને લઈને આવ્યા. પછી જે ઠંડી લાગી છે જવા જ દો. હવે મારી બેન જુઓ, એને સ્વેટર નહીં પહેર્યું. એ ચા બનાવે છે મારા માટે, એના માટે. અને જવા જ દો, કેટલી ઠંડી લાગે છે અમને લોકોને. આવું કરી નાખ ને, ઝાપટી નાખીશું. તો જો અમે અમારા લગેજ દેખાડીએ છીએ. કોણ આવી રીતે બીવડાવે છે આ છોકરી? રેડી થઈ ગઈ છે તું? હજુ અમારે રેડી થવાનું બાકી છે. તો અમારી ભત્રીજી આવી ગઈ છે, તમે ઓળખતા જ હશો એને. અમારા લગેજ જુઓ. અમે લોકો ક્યારના ઉઠી ગયા, એકવાર દૂધ લેવા ગઈ તો બધું બંધ થઈ ગયું અને પછી પાછી ગઈ લેવા. હા, પછી લેવા ગયા, પછી છેક 6:30 લેવા ગયા. અમે લોકો રેડી તો થઈ જ ગયા હતા. તો પછી હવે અમે ચા બનાવીએ. હવે અમને અમારા દાદા મૂકવા આવશે ગાંધીનગરથી અમારી ટ્રેન છે વૈષ્ણોદેવી લગી. તો અમે જઈ રહ્યા છીએ વૈષ્ણોદેવી. ચા પીશું એ અમે નહીં દેખાડીએ, કારણ કે અમારે ફટાફટ રેડી જેવું થવાનું છે એટલા માટે. ઓકે, અમે લોકો રેડી થઈ ગયા છીએ. દેખો, અહીંયા તો નહીં આવું બાપા. ગૂંચ કાઢવાની બાકી છે પણ એ નથી કાઢતા. એમને અમે સારા લાગી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે. હવે અમે લોકો ચા પી લઈશું. ચા પીને પછી અમે નીકળીશું. એનો અમે વિડીયો લઈશું. બાકી ચા પીશું એ વિડીયો નહીં લઈએ, કારણ કે બહુ લોંગ થઈ જશે. એટલા માટે આજ આખા દિવસનો વિડીયો કાલે અમે અપલોડ કરી નાખીશું. અમારું લગેજ મુકાય છે, મારા ભાઈ અને ભાભી મૂકે છે ને અમે લોકો નાસ્તો લેવા જઈ રહ્યા છીએ. બંધ છે. મેં તને કીધું તું જ આજે બધું કેમ બંધ? અને 6 વાગે ખુલી જાય છે. આજે હું કહું છું મારી ઉપર પોપટ થઈ ગયું. હજુ તો આપણે અત્યારે થોડું જવાનું, હજુ વાર છે. પેલી સાઈડ જવું હોય ચાલે? હા, ચાલતા જ જઈએ ને તાર. હજુ અમે લોકો ગયા બી નથી અને ફોટોશૂટ અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. મેં તો એક ફોટો નહીં પાડ્યો. આ લોકો યાર માનતા જ નહીં. યાર એ તો એવું ને, જો આ તૈયાર થતા નહીં. આ બહુ ખોટી વસ્તુ છે, બહુ ખોટી વસ્તુ. हम लोग माए नहीं रहे. तो બધા જાય એટલે એને એવું થાય પાછું. અભી हम गांधीनगर અમે પહોંચી ગયા છીએ. और हमारी ट्रेन आमा तो बैठे ना भाई. શું કે છે? ભાભી કે ઘરનો આપણે બેસીને બધા આપણે પહેલાં નતા જતા બધા. चलो मैं पहुंची गया છીએ एयरपोर्ट. सॉरी एयरपोर्ट क्या रेलवे स्टेशन. હવે ચલો આપણે બીસરા પકડી લઈએ. અમે જઈ રહ્યા છીએ અંદર અને પછી પાડીશું ફોટોઝ. તો અમે પહોંચી ગયા. એમ તો કલાકમાં તો પહોંચી ગયા હશું ને આપણે. જલ્દી કલાકમાં પહોંચી ગયા હશું. ફાઇનલી જઈએ. એક બિસ્કિટની થેલી હતી, અંદર મૂકવાની હતી નહીં. થેલા કરાવું છે મારા હાથમાં 2, સાથે હાથમાં 2, 4, 5, 6, 7. હવે ગાંધીનગરનું રેલવે સ્ટેશન અચ્છા હે, એરपोर्ट जैसा लग रहा है. તો આજે અમારો ડે 1 રહેશે. અલે તું પણ મારા હેર ઊંચા વિડીયો ચાલુ કરતો. તો હવે અમારો ડે 1 આજથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો અમે વિચારીએ છીએ કે અમારે નેટને એવું પકડાશે તો અમે એક વિડીયો અપલોડ કરી રાખીશું. અને ટ્રેન તો જો અમારા 11 વાગે છે, તો મેં તમને પહેલાં કહી દીધું છે, પણ 11 વાગે છે બકુ. ના, ટાઈમ ઈ જ હતો. આ મારા ભાભી શ્રી થોડા નર્વસ લાગી રહ્યા છે. સાચી વાત છે.